जय श्री कृष्ण विद्यार्थी मित्रों। चलो आज આપણે સ્વાધ્યાય 5.2 માં આગળ દાખલા નંબર આપણે 3 જોઈએ। તો શું કીધું છે 3 માં? તો કે અહીં બાજુની એટલે કે અહીં જે આપણે એક આકૃતિ આપેલી છે એક શું છે તો કે P સમાંતર Q એટલે કે આપણને બે રેખાઓ આપી છે, PQ રેખા આપેલી છે એ સમાંતર છે। તો આપણે જે અજ્ઞાત ખૂણાઓ એટલે કે અહીંયા આપણને બધા ખૂણાઓ આપેલા છે બરોબર, અહીંયા E અને F શોધવાનો છે, A B C એ બધા આપણે D કેટલા ખૂણાઓના માપ આપણે શોધવાના છે। આપણને ખૂણો એક આપેલો છે 125 અંશ। હવે આપણે બીજું શોધવાનું છે તો અહીંયા પહેલા આપણે લખીએ કે P સમાંતર Q કે P છેદે છે એટલે કે P એ P રેખાને છેદે અને T એ Q રેખાને છેદે છે। અહીં તમે અહીં જોઈ શકો કે આપણે આ જે રેખા છે P રેખા બરાબર, એના ઉપર જે ખૂણો આપણને 125 અંશ આપેલો છે તો તમે અહીંથી આપણે આ અર્ધ વર્તુળ બને છે એટલે કે અહીંયા જે આ જોડ બનાવે છે એ કેવી આવે તો કે રૈખિક જોડની રચના કરે છે। અથવા આપણું મેં તમને આમ સામાન્ય જનરલી યાદ રાખવા માટે કીધું કે અર્ધું વર્તુળ આવે એટલે કે આ કેવું હોય તો કે 180 અંશ અને આપણે રૈખિક જોડના ખૂણા પણ આપણા એટલે રૈખિક જોડ એટલે આ બે ખૂણાઓ જે છે એ માપ હોય એનું 180 અંશ હોય। અહીં રૈખિક જોડના ખૂણો 125 અંશ પ્લસ ખૂણો E છે માટે ખૂણો 125 અંશ પ્લસ ખૂણો E બરાબર 180 અંશ એટલે કે ખૂણો E બરાબર 180 અંશ માઈનસ 125 અંશ અને ખૂણો E બરાબર આપણે 180 માંથી 125 100 વહી ગયા। હવે 80 માંથી આપણે આ 25 બાદ કરવાના છે એટલે કે આપણે અહીંયા તમે બાદબાકી જો ન આવડે તો આપણે મોઢે કરી લેવાની। 80 માંથી તમારે મેં 100 કાઢતા શીખવા એટલે 100 તો નીકળી ગયા, 80 માંથી આપણે કેટલા કાઢવાના છે તો કે 25। 80 માંથી હવે 20 કાઢો તો કેટલા વધે તો કે 60, એમાંથી જો 5 કાઢો તો કેટલા વધે તો કે 55 અંશ। એટલે કે અહીંયા જે આપણે પરિણામ એક આવ્યું છે E બરાબર કેટલા મળ્યા આપણને તો કે અહીંયા આપણને આવશે 55 અંશ મળે છે। હવે તમે અહીંયા આપણે જોયું કે ખૂણો E આપણને 55 અંશ આવ્યો બરોબર। તો હવે અહીંયા તમે જો કે ખૂણો E છે એની સામેનો ખૂણો શું છે F પણ આપણે શોધવાનો છે। તો તમે તમારી થિયરી જે હતી એને યાદ કરો કે સામસામેના ખૂણા એ કઈ જોડ બનાવે છે તો અહીંયા જે છે એ અભિકોણની જોડ બનાવે છે। તો ખૂણો E અને ખૂણો F એ અભિકોણ છે એટલે કે સામસામેના ખૂણા અભિકોણના સામસામેના ખૂણાઓના માપ કેવા હોય તો કે સરખા હોય એટલે કે ખૂણો E બરાબર ખૂણો F થશે એટલે કે ખૂણો E આપણને કેટલો આપ્યો છે તો કે 55 અંશ માટે ખૂણો F બરાબર 55 અંશ થશે। હવે આપણે અહીંયા આગળ જોઈએ તો કે તમારે અહીંયા જે છે હવે આમાં તમે આપણે આ ખૂણાઓ બધા શોધવાના છે। આપણે અહીંયા આ મળી ગયું 55 અંશ, અહીંયા આપણે સાઈડમાં બધા લખતા જઈએ તો કે ખૂણો E બરાબર કેટલો આવ્યો તો કે 55 અંશ, ખૂણો F બરાબર કેટલો આવ્યો તો કે 55 અંશ આવ્યો આપણે। હવે આ A B C અને D ખૂણાઓ આપણે શોધવાના છે તો એમાં તમારે આપણે હમણાં હતું કે અનુકોણ યુગ્મ કોણ એમાં આપણે જે હતા એના માપ કેવા હોય સરખા હોય તો આપણે તમે અહીંયા જો આ બેનો આપણો આ શું બન્યો તો કે અનુકોણ બન્યો તો કે આ ખૂણો અને આ ખૂણો આપણા કેવા હોય સરખા હોય કારણ કે આપણે ગાળ શીખી ગયા હતા કે અનુકોણના ખૂણાઓ જે માપ આપેલા હોય અનુકોણ અને અનુકોણમાં એના માપ કેવા હોય તો કે સરખા હોય એટલે કે અહીંયા આવ્યો E આવ્યો 55 અંશ તો એ પણ આપણો કેવો આવશે 55 અંશ એટલે કે ખૂણો A બરાબર ખૂણો E એ અનુકોણ જોડ બનાવે
માટે ખૂણો એ માટે ખૂણો ઈ બરાબર જો ખૂણો ઈ બરાબર 55 અંશ માટે ખૂણો એ બરાબર કેટલો થાય તો 55 અંશ થશે તો અહીંયા લખીશું આપણે આ 55 અંશ અહીંયા પાછું આપણે લખી નાખીશું કે ખૂણો એ બરાબર આપણે કેટલો આવ્યો તો કે 55 અંશ ત્યારબાદ આપણે જોઈએ તો કે અહીંયા આ આવ્યો 55 અંશ તો પાછો આ કયો બને છે ખૂણો A અને C કયો બને તો કે પાછું હમણાં આપણે અહીંયા હતું કે અભિકોણ તો અહીંયા પણ આપણે A અને C છે એ શું આવશે તો અહીંયા લખીએ કે ખૂણો A અને ખૂણો C એ અભિકોણ છે માટે ખૂણો A બરાબર 55 અંશ તો ખૂણો C બરાબર શું આવશે તો કે 55 અંશ કારણ કે એ શું છે અભિકોણ છે એટલે અહીંયા આપણે ખૂણો C બરાબર શું લખશું 55 અંશ ચલો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો કે અહીંયા તમારે જે આપેલા છે તો કે આપણે આ જોઈએ તો કે અહીંયા જે આ ખૂણા છે એ કેવા બને છે તો કે આપણા જે છે એ રૈખિક જોડ બને છે અને કેવું બને છે તો કે એ બને કેવા માપ બનતા હોય તો કે આપણે એ રૈખિક જોડના ખૂણા બને છે તો આપણે અહીંયા ખૂણો C અને ખૂણો B એ રૈખિક જોડ બને છે માટે ખૂણો C પ્લસ ખૂણો B બરાબર 180 અંશ તો ખૂણો C આપણને આપેલો છે કેટલો તો કે 55 અંશ પ્લસ ખૂણો B બરાબર 180 અંશ હવે તો કે ખૂણો B બરાબર 180 અંશ માઈનસ 55 અંશ એટલે કે ખૂણો B માંથી 180 માંથી આપણે 55 અંશ બાદ કરીએ તો શું વધશે તો કે 125 અંશ એટલે કે અહીંયા આપણે શું આવ્યું તો કે આ 125 અંશ આવ્યા બરોબર હવે પાછા આનું કોણની જોડ બને કે 125 છે તો અહીંયા પણ શું આવશે તો કે 125 અંશ થશે અહીંયા આપણે લખીશું ખૂણો B બરાબર 125 અંશ અને ખૂણો D બરાબર 125 અંશ પહેલા અહીંયા આપણે લખીએ કે 125 અંશ આવ્યો એ ખૂણો B આવ્યો બરોબર હવે અહીંયા પાછું લખીએ કે ખૂણો B અને ખૂણો D એ અભિકોણ જોડ બને માટે ખૂણો B બરાબર 125 અંશ તો ખૂણો D બરાબર પણ 125 અંશ થશે કારણ કે અભિકોણની સામસામેની જોડ કેવી હોય સરખી હોય એટલે આપણે અહીંયા 125 અંશ મળે છે બરાબર ચલો હવે આપણે અહીંયા દાખલા નંબર 4 જોઈએ કે જો L સમાંતર M હોય તો નીચેની દરેક આકૃતિમાં આપણે x નું મૂલ્ય શોધવાનું છે કે x ખૂણો છે એનું આપણે કિંમત શોધવાની છે તો અહીંયા આપણે પહેલા જોઈએ કે આ ખૂણો A લઈએ બરોબર તો આ કેવો બને તો કે રૈખિક જોડના ખૂણા બને રૈખિક જોડ એટલે કે 180 અંશ થાય તો અહીંયા 110 અંશ પ્લસ ખૂણો A બરાબર 180 અંશ કૌંસમાં લખાય કે રૈખિક જોડ હવે અહીંયા ખૂણો A બરાબર 180 અંશ માઈનસ 110 અંશ કરીએ તો ખૂણો A બરાબર આપણને શું મળે 180 માંથી આપણે 10 બાદ કરીએ 110 તો કેટલા આવશે તો કે 70 અંશ આવશે તો અહીંયા આપણને આ ખૂણો A છે એ ભલે આપણને શોધવાનો નથી કીધો પણ આપણે અહીંયા ખૂણો A શોધીએ તો એ આપણને શેના માટે શોધ્યું એ હવે ખ્યાલ આવશે તમને કે અહીંયા જે આ જે છે આ ખૂણો x શોધવા માટે ખૂણો આપણે કારણ કે આ કયો બન્યો છે તો કે યુગ્મ કોણ બને છે અને યુગ્મ કોણના માપ કેવા હોય તો કે સરખા હોય છે એટલા માટે આપણે ખૂણો A શોધ્યો બરોબર હવે ખૂણો A શોધ્યો એના ઉપરથી આપણને ખૂણા x નું માપ તો મળી જાય તો અહીંયા લખાય કે ખૂણો A અને ખૂણો x એ યુગ્મ કોણ હોવાથી બંને ખૂણાના માપ સરખા છે તેથી
ખૂણો A બરાબર ખૂણો X, એટલે કે A બરાબર કેટલા આવ્યા 70 અંશ, માટે ખૂણો X બરાબર 70 અંશ, એટલે આપણને અહીંયા ખૂણો X ની કિંમત મળી ગઈ તો કે 70 અંશ. હવે આપણે દાખલા 4 માં આપણને બીજી આકૃતિ આપેલી છે, એમાં પણ આપણે x નું મૂલ્ય શોધવાનું છે. x ની જે ખૂણાનું માપ છે એ આપણે શોધવાનું છે. હવે અહીંયા શું કીધું છે કે l ને સમાંતર m છે, બરોબર? તો અહીંયા a સમાંતર b પણ છે. હવે તમે જુઓ તો આપણે આમાં આપણે હમણાં તો અનુકોણ, યુગ્મકોણ, અંતઃકોણ, પૂરક કોણ એ બધું હતું, તો તમે આમાં ગમે તે રીતે તમે દાખલો ગણી શકો કે મારે અહીંયા છે આ જે છે, બરોબર, આ ખૂણો આપેલો છે, મારે આ મેં તમને અર્ધવર્તુળની રીતે દર્શાવ્યું હતું, તો અનુકોણના માપ છે એ આપણે એની રીતે પણ કરી શકીએ. તો કે આ 100 અંશ છે, રૈખિક જોડ બનાવવી હોય તો આ 100 અંશ છે, તો મારે અહીંયા જે હોય આ એ મારે કેટલું હોય તો 180 અંશ, એટલે કે મારે અહીંયા કેટલા આવશે તો કે 80 અંશ આવશે, એટલે કે અહીંયાનું આમ આપણને ખબર પડી ગઈ, બરોબર? હવે તમે જુઓ તો કે આ આપણું શું બને છે તો કે એક આકૃતિ બને છે, બરોબર? તો કે અહીંયા અંદરના ખૂણા જ લેવાના આવે, બરોબર? અનુકોણના તો કે અહીંયા 80 અંશ છે, તો મારે અહીંયા પણ 80 અંશ. તો હવે આ તમે જુઓ તો કે અહીંયા અભિકોણમાં સામસામેના ખૂણાના માપ કેવા આવે સરખા આવે, તો અહીંયા 100 અંશ છે, તો કે આપણને 100 અંશ મળે, બરોબર? તો અહીંયા જે રીતે સરખું મળે છે ને, તો અહીંયા તમે આ આપણે એક આકૃતિ કરી આમ, તો અહીંયા પણ હું એમ જ કરી શકું ને. તો અહીંયા જે આવ્યું ખૂણા, બરોબર, અહીંયા 100 અંશ છે, એટલે મને અહીંયા x ની કિંમત પણ મને 100 અંશ મળે છે, કારણ કે અનુકોણની જોડ છે. તો અહીંયા લખાય કે ખૂણો અહીંયા 100 અંશ આપેલા છે, ખૂણો A, ખૂણો X એ બંને અનુકોણની જોડ બનાવે છે, માટે ખૂણો જો 100 અંશનો હોય, ખૂણો બરાબર x એ પણ ખૂણો x બરાબર 100 અંશ થશે. હવે આપણે અહીંયા દાખલા નંબર 5 જોઈએ કે બાજુની આકૃતિમાં આપણને અહીંયા જે આકૃતિ આપેલી છે એમાં બંને ખૂણા. હવે આપણે અહીંયા જોઈએ તો કે આપણને કીધું કે સમાંતર બાજુઓ છે, તો કે ખૂણો ABC આપેલો છે, આપણને કેટલા અંશ આપેલો છે ખૂણો ABC આપણને કેટલો આપેલો છે તો કે 70 અંશ આપેલા છે, બરોબર? એમાંથી આપણે DGC ખૂણો DGC શોધવાનો છે, એટલે કે કયો ખૂણો તો કે આપણે આ ખૂણો D G અને C, આપણે ખૂણો DGC આ ખૂણો શોધવાનો છે અહીંયા, બરોબર? હવે તમે જુઓ તો આપણે અહીંયા તમે આ જુઓ શું બને છે અહીંયા તો કે આપણે અનુકોણ બને છે, તો કે અનુકોણના માપ કેવા હોય સરખા હોય, તો કે આ 70 અંશ છે ને, તો આ પણ આપણો 70 અંશ હોય, એટલે આપણને અહીંયા DGC પણ આપણને કેવો મળે છે તો કે 70 અંશ મળે છે. લખાય અહીંયા કે બંને ખૂણાની બાજુ સમાંતર હોવાથી ખૂણો ABC બરાબર 70 અંશ છે, જે ખૂણો ABC અને ખૂણો DGCA અનુકોણની જોડ બનાવે છે, માટે ખૂણો ABC બરાબર 70 અંશ, તેથી ખૂણો DGC બરાબર પણ 70 અંશ થશે. ત્યારબાદ આપણને બીજું શું કીધું છે અહીંયા પેલું બીજું પણ DEF આપ્યો છે, તો અહીંયા આપણે આ ખૂણો જે છે એ અહીંથી D, આ E અને આ F, તો
તો એમાં પણ તમારે જે DEF છે તો કે આપણને અહીંયા DEF એટલે કે આપણે આ ખૂણો પણ આપણે અહીંયા શોધવાનો છે. તો અહીંયા પણ તમારે F આકૃતિ થાય છે. અહીંયા 70 અંશ છે તો અહીંયા પણ આપણને કેટલા મળે તો 70 અંશ. તો આપણે અહીંયા લખીશું કે ખૂણો DGC અને ખૂણો કયો આવ્યો તો કે DEF એ અનુકોણની જોડ બનાવે છે. તેથી ખૂણો DG કે ખૂણો DGC બરાબર 70 અંશ હોય તો ખૂણો DEF બરાબર 70 અંશ થશે. હવે આપણે દાખલા નંબર 6 માં અહીંયા તમને આકૃતિઓ આપેલી છે. એમાં L અને M સમાંતર છે કે નહીં? રેખા L અને M, અહીંયા જે આપણે રેખા L અને આ M આપી છે એ સમાંતર જાય છે કે નથી જતી એ આપણે કહેવાનું છે. પણ એમ નામ તો આપણને આ બે તમે જોવામાં તો તમને ખ્યાલ જ છે કે આ બંને એક તમે જુઓ તો તમને લાગે કે સમાંતર છે. પણ આપણે અહીંયા તમે જુઓ તો કે આ જે આકૃતિ આપણી બને છે અહીંયા આ સી આકાર બન્યો તો એ તમારે શેનાથી થાય તો કે એ આપણા અંતઃકોણ થાય છે. તો અંતઃકોણ થાય છે તો આપણે આગળ આવી કીધું કે એ અંતઃકોણ હોય એનું તમારે આવે તો કે 180 અંશ થવું જોઈએ, બરાબર. એટલે કે આ આકૃતિ તમારી જે છે એ અંતઃકોણ એટલે કે પૂરક કોણ બનતા હોય. અંતઃકોણ છે એ પૂરક કોણ ખૂણા બને તો અંતઃકોણ બને. એટલે કે આ પૂરક કોણ એટલે કે 180 અંશ બને. એટલે કે આ બે જો 180 અંશ થાય ને તો એ સમાંતર હોય. આ બે ખૂણા 180 અંશ થાય તો આપેલી રેખા બંને સમાંતર હોય. તો આપણે અહીંયા જોવાય કે ખૂણો અહીંયા આપણને આપેલા છે એ બે ખૂણા આપણે જુઓ કે ખૂણો 126 અંશ પ્લસ ખૂણો 44 અંશ એ બંને જો 180 અંશ થાય છે તો કે 6 ને 4 10 ની 0 વધી 1 એટલે કે 6 5 6 ને 7 એટલે કે 170 અંશ થાય છે. એટલે કે અહીંયા જે આપેલો આકૃતિ છે એ આપણી સમાંતર નથી. આપેલ આકૃતિમાં રેખા L અને M છે એ સમાંતર નથી કારણ કે અહીંયા જે છે એ 180 અંશ થતા નથી. એટલા માટે અહીં આપેલ આકૃતિ સમાંતર નથી. બીજી આકૃતિમાં આપણે જોઈએ તો એમાં શું છે તો એમાં તમારે જોવું પડે કે સામસામેના ખૂણા અનુકોણમાં અભિકોણમાં અનુકોણ નહીં પણ અભિકોણના સામસામેના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. તો તમારે આ 75 અંશ છે એટલે કે અહીંયા પણ આપણને આ કેટલો આવે તો કે 75 અંશ આવે અહીંયા પણ આપણે, બરોબર. હવે પાછું આપણે રૈખિક જોડનું ખૂણાનું થઈ ગયું કે આપણું અર્ધવર્તુળ હોય એ કેવું હોવું જોઈએ? 180 અંશ હોવું જોઈએ. અથવા બીજું પણ એ રીતે થાય છે કે આપણે જે આપણું હતું કે આ એ આપણું 180 અંશ થવું જોઈએ. એટલે કે આ 75 અંશ અને અહીંયા 75 અંશ આપણે આ જે કર્યું અંતઃકોણ એ અંતઃકોણનું તમારું થઈ શકે કે આ જે છે અંતઃકોણના માપ કેવો હોય? 180 અંશ એ પૂરક કોણ બનાવે છે, બરોબર. પૂરક કોણ હોય તો એ અંતઃકોણ બનાવે. તો કે આ 75 ને 75 કેટલા થાય છે તો કે 150 અંશ થાય છે. તો કે ખૂણો 75 અંશ પ્લસ ખૂણો 75 અંશ એટલે કે 150 અંશ થાય છે જે અંતઃકોણ અંતઃકોણ એ પૂરક કોણ બનતો નથી. માટે રેખા L અને M સમાંતર નથી, બરોબર. પૂરક કોણ બનતો નથી એટલે એ સમાંતર નથી. ચલો હવે આપણે ત્રીજી આકૃતિમાં પણ આપણે એ તપાસવાનું છે અને જોવાનું છે કે સમાંતર છે કે નહીં, બરોબર. હવે અહીંયા તમને રેખા L અને M આપેલી છે એ N થી સમાંતર થાય છે કે નથી થતી આપણે જોવાનું છે. તો અહીંયા તમે જુઓ તો કે અહીંયા આપણને આપેલું છે તો કે અહીંયા પણ અભિકોણની જેમ સામસામેના ખૂણાઓ આપણે 123 અંશ છે એ અને અહીંયા પણ આ જે સામસામેના ખૂણા કેવા થાય તો કે 57 અંશ થશે.
હવે આપણે આ આવ્યું એ અંતઃકોણ એટલે કે અંતઃકોણ છે એ પૂરક કોણના ખૂણા હોય એ જો જોડી 180 અંશ થાય તો એ અંતઃકોણ બનાવે છે. એટલે અહીં આપણે લખાય કે ખૂણો 57 અંશ પ્લસ ખૂણો 123 અંશ એ અંતઃકોણના ખૂણા છે. રૈખિક જોડ માટે બરાબર 180 અંશ થવા જોઈએ. તો અહીંયા જે આપેલા છે કે 157 અંશ પ્લસ 157 અંશ 100 નહીં પણ ખૂણો જે છે ખૂણો 57 અંશ અને ખૂણો અહીંયા આપેલો છે 123 અંશ. એનો સરવાળો કરો તો કે 7 ને 3 10 ની 0 વધી 1 3 અને 5 8 અને અહીંયા એક તો આપેલો છે. તો અહીંયા જે રૈખિક જોડ બનાવે છે 180 અંશ એટલે કે અહીંયા આપેલ આકૃતિમાં રેખા L અને M એ સમાંતર છે. આપણને એ સાબિત અહીંયા થઈ જાય છે. હવે આપણે આગળ જોઈએ ચોથી આકૃતિમાં જોઈએ તો એમાં પણ તમે જોવો તો કે અહીંયા સામસામેના ખૂણા અનુકોણની જોડ બનાવે છે એટલે કે અહીંયા કેટલા આવશે તો કે 72 અંશ આવશે. તો આપણે અંતઃકોણમાં આપણે પૂરક કોણ લઈએ તો કે ખૂણો 98 અંશ અને ખૂણો 72 અંશ એ અંતઃકોણના જોડ છે. અને રૈખિક જોડ કેટલાની બનશે તો 180 અંશ એટલે કે ખૂણો 98 અંશ પ્લસ ખૂણો 72 અંશ એટલે કે 8 ને 2 10 ની 0 નું બધી ચડી 1 એટલે કે 170 અંશ થાય છે ખૂણો જે રૈખિક જોડ બનાવતો નથી. એટલે અહીંયા આપેલી જે છે રેખા L અને M સમાંતર નથી. હવે અહીંયા આપણે આપણું આ સ્વાધ્યાય છે કે રેખા અને ખૂણા એ આપણે 5.1 અને 5.2 બે સ્વાધ્યાય આપણા પૂર્ણ થઈ ગયા છે. તો તમારે પ્રેક્ટિસ વર્ક જેની પાસે છે એને આ રીતના દાખલા પ્રેક્ટિસ વર્કમાંથી તમારે પ્રેક્ટિસ કરવાની અને વિડીયો 1 થી 2 વખત જોજો જેથી કરી તમને દાખલા સરસ રીતે સમજાઈ જાય અને તમને આવડી જાય બરોબર. અને સમજૂતી જે છે એ સરસ મજાની તમે પાકી કરી લેજો તો જ તમને આગળના દાખલા સમજાશે નહીં તો સમજાશે નહીં.